दीप ज्योतिर्पर ब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपो में हरतु पापम दीप ज्योतिर्नमोस्तुते दीपस्त भगवते नमः नमस्करोमि पदये हर हर महादेव बोलो दीप नारायण भगवान की હવે બધા આપણે બહાર આવી જશું અમારું કાર્ય શુભારંભ થઈ ચૂક્યો છે દીપ પ્રાગટ્ય દ્વારા હવે પ્રતિષ્ઠાનું કાર્ય 3 દિવસ સુધી અહીંથી ચાલુ રહેશે તો આપ બધા હોદ્દેદારો સહિત આપણે બધા બહાર આવી જઈશું बोलो गजानन गणपति महाराज की जय यज्ञ नारायण भगवान की जय विशलमात की जय ब्रह्मोदरा देव की जय वाणी वाला दादानी जय जगाधोम की जय माँ प्रतिष्ठा महामहोत्सव की जय ओम शुभोर्दम शुभलग्नं हे मंगल्याणमारोग्यम ऐश्वर्येन्द्रवीणेन सुदाम आयोजकों ने कार्यकर्ताओं ने गोठियाओं ने विनंती आप જ્યાં જ્યાં સ્થાન મળે ત્યાં બેસી જજો અને કાર્યકર્તાઓ કાર્ય માટે આવેલા હોય એમને પોતપોતાની પોઝિશન ખૂણા ઉપર લેવી આગળના ભાગમાં ઊભા રહેવું નહીં અને યજ્ઞ મંડપની મર્યાદા ખૂબ ધ્યાન રાખજો આભાર સાથે આશીર્વાદ પ્રમુખ શ્રી ભાઈ શ્રી ખીમજીભાઈ અને એમના આખા મંડળના સૌ સદસ્યગણ મંત્રી પ્રમુખ ઉપપ્રમુખ સ્થાનિક લેવલે મણિભાઈ પાલસીભાઈ અન્ય બધા કાર્યકર્તાઓ અને આ દાતા પરિવાર અને મુખ્ય જજમાન ત્રિદિવસીય પરિવાર સૌના આભાર સાથે આચાર્ય પીઠ ઉપરથી આશીર્વાદ અનુમોદના કરી મંગલમય કર્મનો પ્રારંભ કરીએ વિદ્વાન બ્રાહ્મણોએ આપને દસવિધિ સ્નાન કરાવ્યું હશે સમજાવ્યું પણ હશે દસવિધિ એટલે શું દસવિધિનો અર્થ શું અને દસવિધિનો લાભ શું તો એમાં ન પ્રવેશ કરતા આગળ મંગલમય દેવગુરુ બ્રાહ્મણના આશીર્વાદ પ્રસાદ લઈ અને મંગલમય યજ્ઞ મંડળનો પ્રારંભ કરીએ जय हो बाप जी खूब सुंदर मजानो आयोजन कमलेश भाई मिस्त्री सुंदर मजानी हमारी यज्ञशाला निर्माण कर्યું
અને સ્થાનિક લેવલે અમે તો મણિભાઈનું ખૂબ લોહી પીધું પણ માલુભાઈનું પણ જ્યારથી આ કાર્યક્રમના દિવસો નજીક આવતા થયા તેમ તેમ અમારા નવીનભાઈ ચુનીભાઈ અને એમની ટીમે પણ ખુદ વર્ક કામ કરીને પણ ભૂદેવોને ઉપયોગી થયા અને સુંદર મજાની યજ્ઞશાળા નિર્માણ કર્યું ફોટોગ્રાફર મિત્રોને વિનંતી કે વચ્ચેની પોઝિશનની આપને પોતાની પોઝિશન લઈ અને એક એક ખૂણા ઉપર આપનો સ્થાન રાખજો દ્વાર ઉદ્ઘાટનનો ચડાવો તાળીઓથી બતાવજો. તાળીઓમાં કોઈ જીએસટી નથી, કોઈ કટ નથી. 4 લાખ રૂપિયા દ્વાર ઉદ્ઘાટન ચડાવો છે. 4 લાખ રૂપિયા. ધન્યવાદ. ધન્યવાદ. એક સજ્જન, એક સદગહસ્ત અને એક ભાવિકે આ પ્રસાદીનો લાભ સેવાનો લાભ લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો હરિ ઓમ શુભહોર્તમ શુભરંગં જય કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યં નિર્વિઘ્નેન શુભં ભવતુ વિનાયકં ગુરું મહાનં બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરં સરસ્વતીં પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે यह विप्राह सूर्य वदति ते उच्चै वदतु अन्यथा शनि वदतु ये अन्य विप्राह ददातु सूरस्य बहिर्मां गच्छतु. हरि ओम मंत्रार्था शबला सन्तु पूर्णा सन्तु मनोरथां शत्रुणां बुद्धिनाशो विद्राणां उदयास्तु यावद् भागीरथी गङ्गा यावद् देवो महेश्वर यावद् वीरा प्रवर्तन्ते वागर्धाविव संवृत्तौ वागर्धपतिपत्तये जगतः पितरौ वन्दे नमो देवी महाविद्यै नमामि चरणौ तव सदा ज्ञानप्रकाशने सर्वार्थदे शिवे आदौ आदम्य प्राणायाम्य જેન્ટ્સ પુરુષોએ ભાઈ માણસોએ ડાબા હાથમાં ચમચી પકડવાની અને જમણા હાથની હથેળીમાં કન્ટિન્યુઅસ 3 વાર ચણામૃત લેતા હોય એવી રીતે પાણી પીવાનું. પછી તમારી બાજુમાં તમારા ધર્મપત્ની છે એને પણ આપવાનું. ઓમ કેશવાય નમઃ સ્વાહા ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ ઓમ પ્રક્ષાલ્ય યથા પર્વત ધાતુનાં દોષાં હરિભાવક એવમંતર્ગતં પાવં પ્રાણાયામે યજમાનોએ ચોથી વખત થાળીની બહાર હાથ ધોઈ નાખવાના. તમને આપેલું નેપકિન હશે અથવા તમારી પાસે જે નેપકિન છે હાથ લૂછી નાખવાના. 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે થોડી વાર પછી પરિચય કરશું બપોર પછી. કટ ટુ કટ ટાઈમ છે એટલે યજ્ઞ મંડપમાં આપણે સિસ્ટમને ધ્યાનમાં રાખીને ચાલીએ કારણ કે અમારો અડધો કલાક તમે લઈ લીધો. હવે થોડી જ વારમાં અહીંયાથી મંગલમય પ્રારંભ થઈ ચૂક્યો છે એટલે ગણપતિ ભગવાનનું પૂજન શરૂ થશે. આ બાજુ દીકરીઓના હાથે જલ પૂજન ભૂદેવો જશે, આ બાજુ ઉદ્ઘાટનનો ક્રમ એટલે નામ અને પરિચય મેળવો પછી કરશું. આ મોસ્ટલી લગભગ તો બધા પરિચિત જ છે, મહારાજ છો, ઓળખીએ છીએ, પણ વિસ્તૃત ચર્ચા પછીના સમયમાં કરશું. आँख बंद करवाना. देखो पहले तो आप मुस्कुराइए क्योंकि आप विसर्जन धाम में हो. हाँ પછી ઘરે હસવા ન મળતું તો અહીંયા દિલ ભૂલ હસી લે. હા મોજ કરો, આનંદ કરો. બીજું તમે પૂજા મંડપમાં છો. ત્રીજું તમે દાતાના યજમાન છો. દાતા શબ્દ વ્યવહારિક છે. સાચો શબ્દ છે મનોરથી. હે માં તે મને આવા હજારોની વસ્તીમાંથી ઉપાડી તે મને લાયક બનાવ્યો. હું લાયક બની રહું. દાતા બોલી તો ઈગો આવે, આમ થાય. આપણે વિનમ્ર બનવાનું છે, આપણે સરળ બનવાનું છે, આપણે માના દીકરા બનવાનું છે. માં દીકરાને હાથ ફેરવે થાક ઉતરી જાય. હે માં જગતની જંજાળોમાંથી તારા શરણે આવ્યો છું, તે મને નિમિત્ત બનાવ્યો. આનાથી શબ્દ કોઈ છે તો મનોરથી. એટલે તમે મનોરથી છો. મીડિયાવાળા મિત્રોને વિનંતી કે એ લોકો ફોટા એમની રીતે લેતા રહેશે, એમની રીતે લેશે. કારણ કે વિડીયોવાળા મને કાલ મારે ટ્રેન ચૂકાવી, માન ફ્લાઇટ મળ્યો અમદાવાદનો. હા એટલે હું મુંબઈ હતો કામ, ટ્રેન ચૂકી ગયો કચ્છ એક્સપ્રેસ. સયાજીમાં ટિફિન, નવીનભાઈ સયાજીમાં ટિફિન, ટિકિટ કચ્છમાં અને ફ્લાઇટમાં આવવું પડ્યું. એટલે ટાઈમ વધારે લે એટલા માટે. તો તમારે મંડપમાં શરીરથી અહીંયા છો, મનથી કામથી યજ્ઞ મંડપમાં જે ભૂદેવોની
પ્રભુની આજ્ઞા થાય એમાં તમારે ધ્યાન આપવાનું છે એટલે હરિ ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ બ્રાહ્મણ દેવતાઓ નમો નમો હરિ ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિજય વદેત ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 યજમાન ભાર સ્વસ્તિર્ગં ગુર્યાદ હરિ ઓમ સ્વસ્તિસ્તુજા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકં પ્રિયા નિત્યં નારદાદ્યાર્ષિગણા યે ચાન્યે ચ તપોધના ભવન્તો યજમાનસ્ય આશીર્વાદ પરાયણા મંત્રાદા સપદા સંતુ પૂર્ણા સંતુ મનોરથા સપૃણાં બુદ્ધિનાશોસ્તુ યાવદ ભાગીરથે ગંગા યાવદ દેવો મહેશ્વરા યાવદ વેદા પ્રવર્તન્તે તાવત येन बद्धो जतुं येन बद्धो बलिः राजा दानवेन्द्रो महाबलतेन त्वामपि बध्नामि रक्षे एकद्वे विप्रः पृष्ठे गत्वा ग्रन्थिबन्धनादिकार्यं कारयेत ॐ तदेव लग्नौ सुदिनं ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे સ્મરામિ हरि ओम परमात्मने नमः એ ભાઈ હવે તમે કેવા દેવ દેવા લાગો છો હું મંડપમાં આવ્યો ને તો કોઈ ભૂદેવને આમ ધીરે ધીરે કહેતું તો કુર્તો પાજામાં નવું કાંઈક લિંગા શું કહેવાય એને કાંઈક નીકળ્યું છે ઈ લઈ ચાલશે કે ના તો ભૂદેવ કહેતા નહીં ચાલે યજ્ઞ મંડપનો રૂલ્સ તમે આ પહેરી નીકળો તમે ઓસવાળ છો ગાલાણી છો જગાણી ગાલાણી પરિવાર પણ તમે રોડું બોડું પાડશો તો કોઈ તમને ઓળખ્યું તો નહીં પગે લાગશે કારણ કે તમારી વેશભૂષા દેવ તત્વની છે ચટણી બરમોડા તો કેપરી તો રોજ પહેરવાની હોય ઘરે આ તો માનું કાર્ય છે યજમાન છો એટલે આપે હરિ ઓમ એ બાજુ તમારો રાઈટ લેફ્ટ સાઈડ નો છેડો લાંબો કરીને દેજો હા હરિ ઓમ जय जय गिरिवर राज किशोरी जय महेश मुख चंद्र चकोरी जय जय गिरिवर राज किशोरी જય મહેશ મુખ ચંદ્ર ચકોરી जय गजवर्धन श्रवण महाराज जगत जननी
અત્યારે આ સાઉન્ડ અમારા વાગે છે તો જ બેનનો સાઉન્ડ કરતા વધારે અવાજ આવે છે લ્યો. એટલે મને પ્રમુખ સાહેબે કીધું કે શાસ્ત્રીજી 12:30 થી 8 વાતો કરવા માટે ભોજનાલયનો મંડપ સ્પેસ મોટો રાખેલો છે. એટલે જેને જ્યાં મેળો કરવો હોય એ શું ડબ્બામાં કાલે ન મળી શક્યા હોય, શેરજીમાં ન મળ્યા હોય, એક્સપ્રેસમાં ન મળ્યા હોય, એસીમાં ન મળ્યા, બધાને 12:30 થી 8 વાગ્યાનો સ્પેશિયલ ટાઈમ ફાળવેલો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો મંડપમાં જેટલી વાતાવરણની શાંતિ હશે, આપણે લાખો કરોડોના કારોબાર મૂકી અને એક શાંતિ અને આશીર્વાદ લેવા અહીંયા આવ્યા છીએ. તો આ માર્કેટમાં એનાથી સિવાય બીજું કાંઈ જ નથી. માટે અહીંયા આંખ બંધ કરી વેદના મંત્રનો શ્રવણ કરી ભૂદેવના પવિત્ર મુખારવિંદમાંથી નીકળેલા એ વેદ ઘોષનું શાંતિ સૂક્તનું શ્રવણ કરી મંડપમાં પ્રવેશ કરી પૈસો કમાઈ શાંતિ માટે, બગલો લીધો શાંતિ માટે, ગાડી લીધી શાંતિ માટે, 7 વાગ્યાનું ટિફિન ખાધું 4:30 વાગે શાંતિ માટે, અને બરોબર 50-55 ખાવાનો સમય આવે તો ડોક્ટર કે આ બધું મૂકી દેજો, તમે બીમાર પડી જશો, બ્રિટિશ થઈ ગઈ છે. તો કરવાનું શું? એના કરતાં જે સમય મળ્યો હોય એ જગ્યાએ એન્જોય કરી લેવાનું. એવી ભગવતીની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્ત બન્યા. આંખ બંધ કરો. હરિ ઓમ ભદ્રં કરણે વિષ્ણુયામ દેવા ભદ્રં પશ્યેમ સકલાહ ધીરૈરંગૈસ્તુવાગો સત્તનો વિદ્યસે મહિદેવ યો ધરમેન્નો ધરદો આત્રિદેવાચરાનચકારધંધનો નામ પુત્રાધૌ યત્ર પિતરો ભવન્તિમાનો મર્યાદે વિઘતાયુર્ગંધો આદિધર્યો રાધિતિરંતરિક્ષમદિધિ માતા સપિતા સપુત્રઃ વિશ્વે દેવા આદિતિઃ પંચજના આદિધૃજાધમદિતિર્જનિર્વા शांतिरंतरिक्षगो शांतिः पृथिवी शांतिरापो शांतिरोगदयः शांतिः वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वगो शांतिः शांतिरेव शांतिः सामा शांतिरेव यः शमीहसे ततो नो अभयं गुरु शन्नः गुरु प्रजाभ्यो भयन्नः ओम विश्वानि देव सवितुरितानि परासुवा यद्भद्रं दण्ड आसुवा ओम शान्ति 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 सुधान्तिर्भवतु सर्ववारिष्ठधान्तिर्भवतु देव ब्राह्मणान् नमस्कृत्य निजान् नमस्कृत्य सम्राट सेत्याभ्यात्मादु जोड़ी नमस्कार करी आपजो. ओम श्रीमन्महागणाधिपतये नमः. ओम श्रीमन्महागणाधिपतये नमः. ओम श्रीमन्महागणाधिपतये नमः. ओम इष्ट देवताभ्यो नमः. ओम देवताभ्यो नमः. स्थान देवताभ्यो नमः. वाणिनगरभाभ्यां नमः. ओम लक्ष्मीनारायणाभ्यां नमः. ओम सती पुरंदराभ्यां नमः. ओम लक्ष्मीनारायणाभ्यां नमः. ओम माता पितृगणकमलेभ्यो नमः. ओम सर्वेभ्यो देवेभ्यो नमः. ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. एतत्कर्मान्वितं भगवती महाकाली महालक्ष्मी त्रिगुणात्मिका दुर्गांबिका ब्राह्मिका ये नमो नमः. त्या माइक નું વોલ્યુમ ધીમું કરાવો. એક મેનમાં બે તલવાર ન રહે. अरे यो पुण्य पुण्य हम तेरे कमाए निरंतर ब्रह्म पुण्य पुण्य हम तेरे कमाए ओम नमो गात्याय कदंतस्य कपिलो गजकर्णका लंबोदरस्य विकटो विघ्ननाशो विनायका सम्प्रकेतु गणाध्यक्षो भारचन्द्रो गजानना द्वादशैतानि नामानि यावदे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सङ्कटे च गौरीगन्तस्य जायते शुक्लाम्बरधरं देवं ससिवर्णं च तद्भुजं प्रसन्नावदनन्त्याय सर्वविगतो अभिप्सिदानसिद्ध्यर्थं पूजितो यस्सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते. सर्वदां सर्वकार्येषु नातिदेशां मङ्गलं येषां प्रतिष्ठो भगवान् मङ्गलाय प्रभुहरे तदेव लग्नं सुदिनं तदेव ताराबलचन्द्रबलं तदेव विद्याबलं देव बलं तदेव लक्ष्मीपते ते गिरिनमस्कारामि. ॐ लाभस्तेषां यस्तेषां कुतस्तेषां पराजय यत्र योगेश्वर कृष्णो यत्र वार्धो धनुर्धरा तत्र भिर्विजयो भूतिर्ध्रुवानीतिर्म
सर्वेश्वरब्ध कार्येषु त्रयस्ते भुवनेश्वराय देवादिसन्दनासिद्धिं विनायकं गुरुं मानं ब्रह्म विष्णु महेश्वराय હવે આપ સૌ હું યજમાન બોલું ને યજમાન શબ્દ સંભળાય કાનમાં એટલે તમારે ખુદને ફીલ કરવાનું મને જ બાપુ શાસ્ત્રીજી કહે છે બોલો તમારે સૌ યજમાન બોલવાનું છે બોલો મમ સર્વ કાર્યમ અર્થમ સિદ્ધયે હે માં તારી કૃપાથી તારા આશીર્વાદથી બ્રાહ્મણોના માધ્યમથી ભૂદેવના આશીર્વાદથી મારું આ અમારા મંડળનું આદરેલું આ કાર્ય પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ કાર્ય નિર્વિઘ્નેન શુભમ ભવતુ અમારું કાર્ય અર્થયુક્ત ફળયુક્ત સાથે પૂર્ણ થાય અને અમારા સૌ યજમાન દાતાઓને સૌ ગોઠિયાને માં લીલી વાળી રાખે સૌના મનો પૂર્ણ કરે એવા આશીર્વાદ અમને પ્રાપ્ત થાય અને તારા લાયક બની રહીએ નિર્વિઘ્નેન શુભમ ભવતુ કન્ટિન્યુ બેસવાનું છે ભાઈ 3 દિવસ કન્ટિન્યુ હા તમારા વચ્ચે પરિવાર હા તમે બધા હાથ જોડી રાખો તમે હાથમાં પાણીની ચપટી પકડી રાખો હા હરિ ઓમ તથા વિષ્ણુ તથા બાલો નક્ષત્રમ વિષ્ણુને ओम विष्णु विष्णु श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्यत्य ब्रह्मणः द्वितीयपरार्धे श्रीशुवेदवाराः कल्पे सप्तमे वैवस्वतमनोऽन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भूलोके भरतखण्डे भारतवर्षे जम्बूद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मावर्तैकदेशे पुण्यप्रदेशे बौद्धावतारे श्री मल्लवनाब्धेः उत्तरतीरे सरस्वत्याः पश्चिमदिग्भागे गुजरात प्रांत अंतर्गत कच्छ जनपदे नारायण सरोवर कोटेश्वर तीर्थ अंतर्गत भचाऊ नाम कुंडलांतर्गत आधोई नामने ग्राम मध्ये अस्मिन् स्थाने देव ब्राह्मण सवित्रे सूर्य नारायण शुभस्थले मासानां मासे पुण्य पवित्र एकादशद्विसहस्राधिकं वर्षे चतुर्विंशत् उत्तर एकोनविंशतिशतसालिवांशके क्रोधी नामने संवत्सरे दक्षिणायने हेमन्त ऋतौ मार्गशीर्षमासे शुभे शुक्लपक्षे त्रयोदश्यां पुण्यतिथौ ऋतुवासरे भरणी परम कृत्तिका नक्षत्रे शिवयोगे कौलव परम दैपुरकर्णे मेषराशि त्रिचक्रे वृश्चिकते सूर्य वृषभते श्रीमद्ग्रौ शेषेषु ग्रहेषु यथा इदं राशिस्थान तदेषु सत्येवं ग्रहगुणगण विशेषण विशिष्टायां शुभपुण्यधौ गोत्रोच्चारः गोत्रोत्पन्नं जगामि गाला गुहे उत्पन्नहं समस्त जगाना गाले गाला परिवारस्य प्रतिनिधित्वरूपेण यजमानेन च दाता स्वरूपेण वृत्तोऽहम् यजमान તમારું નામ બોલી જાઓ સૌ યજમાનોએ પોતપોતાનું સહિત નામ બોલવાનું સપત્નીકો યજમાનો અહમ આ શું છે ખબર છે સંકલ્પ 3 દિવસનો આ તમે મુંબઈથી જે આ બધો માંડલાની જે બેઠા છો ને આ હાર્ટ છે આ પ્રતિષ્ઠા મંડપ છે હાર્ટ અને ડીલ થાય ને પેપર વર્ક પ્રોપર્ટી લઈએ દઈએ ત્યારે જે સિગ્નેચર થાય ને આ સિગ્નેચર છે 100 વર્ષ સુધી લખાયેલું રહે ડોક્યુમેન્ટ એમ આ ડોક્યુમેન્ટ છે સંકલ્પ એટલે નીવ એટલે પાયો મજબૂત તો આખો બિલ્ડિંગ મજબૂત એટલે આ સંકલ્પ થવા જઈ રહ્યો છે બોલતા જો અહમ મમ કુટુંબસ્ય પરિવારસ્ય શ્રુતે પુરાણ તંત્ર આગમ ઉક્ત સત્કર્મ જન્ય પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ अस्मिन् ग्रामे नगरे देशे वसता सर्वेषां भक्तानां नानाविध कर्म विपाक जन्य आदिदैविक आदिभौतिक आध्यात्मिक त्रिविध पाप रोग उपद्रव दुःख दारिद्र्य दौर्भाग्य अतिवृष्टि अनावृष्टि सलभ सुख मूषक अग्नि आदि भय निवृत्ति पूर्वकं सर्वेषां क्षेम सुभिक्ष कल्याण दीर्घ आयु आरोग्य विपुल लक्ष्मी कीर्ति प्राप्ति अर्थम सर्वेषां भक्तानां कल्याण
પૂર્વજાના ઉદ્ધાર પૂર્વકમ પ્રાસાદ પ્રતિમા અણુ સંખ્યા રસાણી દિવ્ય લોક પ્રાપ્તિ અર્થમ આસામ કુલદેવી પ્રતિમાન ગણેશ હનુમત યક્ષ દેવતા પ્રતિમાના દિવ્ય દેવ કલા પ્રાપ્તિ અર્થમ પ્રાસાદે ઉક્ત દેવતાનામ એકરાત્ર અધિવાસ પક્ષ આશ્રયેણ સગ્રહ મખા સપ્રાસાદા ત્રિદિન અચલ પ્રતિષ્ઠા એભિઃ બ્રાહ્મણૈઃ યજમાનૈઃ સહ મિલિત્વા અહં કરિષ્યે પાણી ચાવીની જે ડિસ્ટન્સમાં મૂકી દેવું ખાલી પાણી મૂકવાનું ચમચી ટપડી મૂકી દેવું કરિષ્યે ઓમ જજાગ્રધો દોરમુદય દેવં ભાવ સુપ્તસ્ય તથૈવૈધિ દૂરગામં જ્યોતિરે કંતન્મે હવે બધા પાણીની ચમચી પકડી રાખજો હવે જેન્ટ્સ લોકોએ પાણીની ચમચી પકડે તો બેનો હાથ અડાવી રાખવાનો વર્કિંગ પાર્ટનર બેઠા કાંઈ કરવાનું નથી અને અડધો ભાગ તમારે લેવાનું છે ઓમ તદગત્વે પ્રધાન સંક્રમણ દિગ્રહ શંકર સાધન દી પૂજન વિધિ કરવા શંકર ભંગરિષ્યે મૂકી દેવાનું સંકલ્પ યાજ્ઞા અનુસારેણ ગણપતિ પૂજન પુણ્યહવાજન માતૃ પંચાંગ કર્મ હંગરિષ્યે પાણી ખાલી કરી દેજો ચમચી મૂકી દો ચમચી મૂકી દો હરિઓમ ડાબા હાથમાં ચોખા રાખજો પુરુષો એના ઉપર પણ હાથ ઢાંકી દેખવાનો દસે દિશાઓથી દિગ્પાલ દેવતા યજ્ઞ ભગવાન નક્ષ માતાજી બધું રક્ષણ કરે ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની આ બધા દૂષિત તત્વો દૂર થઈ જાય ઓમ રક્ષોભા વિશ્વધર ખાણી રભ્યો નિમયો હાથે દ્રોણે સદસ્તમા સદા ચારે બાજુ બે હાથ ઊંચા કરી વેરી દેવાના પુરુષોએ એટલે બોલે તો જેન્ટ્સ લોકોએ લેફ્ટ પગ ડાબો પગ બહાર કાઢવાનો જમીન ઉપર 3 વખત પછાડવાનો બેનોએ 3 તાળી પાડવાની ત્રિદાલંગ ગુરિયાત નેત્રોદક સ્પર્શ પુંડરીકાક્ષાય નમો નમઃ પુંડરીકાક્ષ કલસાર્જનમ તમારા પાત્રમાં લોટો આપેલો છે એના નીચે બે દાણા ચોખાના મૂકી દરેક પધારેલા મહેમાન ગોઠિયા ભાઈઓ ન્યાની બહેનો જમાઈઓ મહેમાનો આપણે આ જે પ્રોગ્રામ 4 દિવસનો છે એ YouTube લાઈવ છે અહીંયા નથી આવ્યા મુંબઈ બારગામ અમેરિકા જ્યાં બેઠા હશે તમે એમને લિંક ફોરવર્ડ કરો લિંકમાં તમે YouTube માં જઈને ખાલી જગાણી ગાલા લખશો ને તો આવી જશે જગાણી ગાલા JAGANI પછી ગાલા એટલું લખશો તો પણ આવી જશે ધન્યવાદ દરેક યજમાન ભાઈઓ જમણા હાથમાં ચોખા રાખજો બેનો હાથ લગાવી રાખજો કળશની પૂજા કરવાની જે વસ્તુ કહીએ એ કળશની અંદર મૂકવાની રહેશે ભગવાન કળશ દેવ વરુણ ભગવાનની પૂજા કરવાની ઓમ ગર્વાજામિ બ્રહ્મણા બંધવાન સદા શ્રીજમાન વિર્ભિ નમારમ પરણે હમોદર્શકો સમાન હાય પ્રભુ મકર સ્તંભાસ સંમઠામ પ્રતિશ્વર આવાહે ભવેજેશમ વરુણસાયમ પરિવારમ સાયધમ સહ તમારા કલશની અંદર પધરાવી દે કલશની અંદર પધરાવવાના વામ દેવરાય નમો નમ સંપૂજયામિ તમારી થાળીમાં ચંદન ચોખા અને ફૂલ છે તો શું કરવાનું ખબર છે ફૂલ લેવાનું ચંદનમાં બોળવાનું અને પછી ચોખામાં બોળવાનું એટલે ચંદન ચોખા વાળું ફૂલ થઈ ગયું કલશમાં પધરાવી દો ઓમ સમર્પયામિ એક પાણીની ચમચી ચાંપાની ડીશમાં મૂકી દેવાની ભરીને અપામ બદલણ પ્રેદાન નમઃ હવે આ અને અનામિકા કહેવાય દેવ ભગવાનને દેવતાઓને બ્રાહ્મણોને સંતોને અનામિકા અનામિકા થી કળશને કાંઠે અડાડવાનો हमारा मुंबई में कार्यक्रम में मिली तो इसको अनामिका बोलते बोले इसको बोलते रिंग वाली अंगुली बोलते हैं रिंग वाली अंगुली है तो मई ओम मगला सत्य मुख है विष्णु कंठे रुद्र समाश्रिता ब्रह्मा मध्यमा चौद सागर सरे शब्द दीपा वसुंधरा वेश धैला सर्वगल श्याम समाश्रिता आयंत पूजा संतुर छे गानगा जलेस्मिन् सन्निधिं गुरु પુરુષોએ મુઠ્ઠી વાળી દેવાની તમને એમ લાગે કે
આ 5 આંગળીમાંથી મોટી આ છે તો એને ઊંચી કરો મોટી રાઈટ હેન્ડની 5 આંગળીમાંથી મોટી ઈ નહીં બાજુવાળી રિંગની બાજુ હા ફેરવાની તમારા કરશિયામાં અર્પણ કરી આપવાની ઓમ અમરણાય નમઃ 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 ઓમ અમરણાય નમઃ ચતુર્દશો ચતુર્વેદાન પૂજયિત તમારી પૂજાની થાળીમાં ચંદન ચોખા પુષ્પ છે એક ચાંદલો કરવાનો બેનોય ચોખા લગાવવાના પાછળથી ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે સર્વેદાય નમઃ બૃહસ્પતિએ પામ્રવર્ણાય નમઃ કલશની અંદર છાંટના નાખવાના કલશમધ્ય પામ્રવર્ણાય નમઃ હરિ ઓમ પામ્રવર્ણાય નમો નમઃ ઓમ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે વિભુવન તારિણી તરલ તરંગે સુરેશ્વરી ભગવતી ગંગે વિભુવન તારિણી તરલ કલશમાંથી રિટર્ન તમારી ટગોડીમાં પાણી જલ લઈ લેવાનું હરમ મરણાય નમઃ પછી ભૂદેવ તમારા હાથે છાંટી દેવો પવિત્ર પવિત્રો વા સર્વ સાંજતો પીવા પુંડરીકાક્ષ બાહ્યાભ્યંતર શુચિ પુંડરીકાક્ષ નમો નમઃ પુંડરીકાક્ષ પુરા હવે ચોખા હાથમાં રાખજો ચંદ્રવામન ધોદાતશ્ચો સૂર્યો વદાયત સ્ત્રોત્રાદ્વાયસ પ્રાણસ મુખાનગ્નિરજાયત વેદાના ચોખાના સામે માટલે તરફ બતાવી દેવા જો દીપ નારાયણાય નમો દીવો એટલે કર્મનું સાક્ષી છે એ બાઈ ચશ્માવાળી બાઈ હવે હું નામ લઈને બોલીશ મને બધી 65% નામ આવડે છે 18 વર્ષ થયા આ મંડપમાં વાતો કરવાની इशारा थी जब तक हो रहा है तब बातें करना मना है और बातें करने की जरूरत पड़ जाए तो शॉर्ट आप खूब एंजॉय करजो 3 દિવસ ખૂબ રાજીપથી માણજો પણ ધાર્મ સંસ્કૃતિ ને યજ્ઞ મંડપની મર્યાદાને ધ્યાનમાં રાખીને હરિ ઓમ થઈ ગયું હરિ ઓમ વેદના ચોખા આકાશ ભગવાન સૂર્ય સાક્ષી બ્રાહ્મણના વચન સૂર્ય સાક્ષી દીપનું અજવાળું ઓમ સવિત્રી સૂર્ય નારાયણ ભૂતભાસ્કરાય નમો નમઃ જમીનને ધરતી માને પ્રણામ કરવાનું પૃથ્વી દ્રદા લોકા દેવિતમ નિર્ના દ્રદા દેવી પવિત્ર એક જન્મ દેનારી ના સહન કરે આપણને ગમે એવું હોય ગાંડા ખેલા પાગલ મસ્ત એક જગદંબા એક ગૌ માતા એક તુલસી માતા એક ગંગા મૈયા આ જે ધરતી એ માં છે આપણને સાચવીને બેઠી છે તો એ માને પ્રણામ કરી કે માં તારી ગોદમાં બેઠા છે સાચવજે અને માં મંદિરનું નિર્માણ થયું છે એ પેઢીઓ પેઢી સુધી એ આમને આમ સુરક્ષિત અખંડિત રહે એવા ભાવ સાથે આસન નીચે બેદાના ચોખાના મૂકી દેવાના નમસ્કારં સમર્પયામિ હરિ ઓમ જન્મ દેનારા માતા પિતાનું સ્મરણ કરજો અત્યારે માતા પિતાનો મનમાં સ્મરણ કરજો ધામમાં પહોંચી ગયા હો તેના આત્માને શાંતિ આપે માતા પિતૃ ચરણ કમલે ભ્યો નમઃ તમે જેને ગુરુ માની અને ગુરુ સેવ્યા હોય ગુરુ માન્યા હોય ગુરુ છે ને ભગવાનનું રૂપ બીજું છે મંદિરમાં
માં બેઠેલા કદાચ પરમાત્મા કદાચ આપણી પાસે વાત કરે કે ન કરે, સ્માઈલ કરે કે ન કરે, પણ જેને ગુરુ માન્યા છે, ગુરુ તત્વ રૂપે છે, એવા ગુરુદેવ આપણને ડગલે ને પગલે આપણું રક્ષણ કરે. ગુરુ તત્વ એટલે અંધકારમાંથી અજવાળું કરે એટલે ગુરુ. That's all. ઓરડો અંધારું હોય તો દીવો પ્રગટાવો તો તમે અંધારાને નથી ભગાવ્યું, અજવાળું કર્યું ઓટોમેટિક અંધારું જતું રહ્યું. એમ ગુરુ મારા તમારા જીવનમાં અજવાળું કરે, અત્તરમાં અજવાળા કરે એવા ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વગુરુ પરમ ગુરુ પુણ્યદાભ્યો નમો નમસ્કારાન સમર્પયામિ નમસ્કારોમિ. આ બાજુ પિતાના દુકાન પધારજો તીક્ષ્ણ મહાકાય કલ્પાંત ધનોપમા દેવાય નમસ્તુભ્યં. આમ ક્ષેત્ર બાળ ભગવાન આ દિશા તરફથી રક્ષણ કરે. આ દિશાના સ્વામી માલિક હનુમાનજી મહારાજ છે. મનોજવમ્મા હૃદતુલ્ય વેગમ નિદેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં સૌ સાથે મળી મંગલમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ રઘુબર વિમલ જસ જોદાયક ફલ ચાર. બુદ્ધિહીન તમ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કપીશ तिरु लोक उजागर राम दूत रघुवीर बलरामा अंजनी कोट पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा. हाथ वज्र और ध्वजा विराजे आधे मूज गणे भूषाजे शंकर सोवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंहि दिखावा विकट रूप धरि लंक जरावा. भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे. लाय सुजीवन लखन जियावे श्री रघुवीर हरषि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भजन सम भाई. सहस्र भवन तुम्हारो यश गावे अस कई श्रीपति कंडल गावे. सनकादिक ब्रह्मादि मुनि हे नारद सारद सरिता ईसा. ब्रह्मदेव दिग्पाल जहाते कवि को विकट सके कहाते. तुम उपकार सुखे राम मिलाए राजपद नेहा. हर मंत्र विभीषण माना लंकेश्वर वै सब जग जाना. दुर् सहस्र योजन पर भानु नारायण
કોણ છે પાસ અને વેદ ભગવાન ગંતુ સપનોથી કાપી લઈ લ્યો ક્રમ જાણી લ્યો થઈ જાઓ અહીંયાથી નવીનભાઈ અને ચુનીભાઈ તમને જે સૂચના રાહુલભાઈ આપેલી હશે દીકરીઓ વાળી હા દીકરીઓ અને વાંચતે ગાતે અહીંથી ઓશોનગરના ગેટ પાસે ત્યાં પાણીનો ટેન્ક છે તમારે ભૂદેવ કેમ કરવાનું તમારા આસન આ બ્લેન્કેટ લઈ જાઓ કોઈને આપી દેજો કાર્યકર્તાઓને છેડી બજારમાં ગમે એક જણ રાખી લેજો હા અહીં આવો એટલે તમે અંદર જે સમજી લેજો ચલો તો અહીંથી થોડી જ વારમાં યજ્ઞ મંડપમાં ભૂદેવોના નિશ્રામાં વિધિ તો ચાલુ જ રહેશે અને આપણે અહીંથી શા માટે જઈ રહ્યા છીએ અહીંયા 27 પ્રકારના વરુણનું પૂજન કરીને એ ગામના પાથરના વરુણનું જળ લઈ આવીને દીકરીઓની સાથે અહીંયાથી કલશ તાંબા બધું મંદિર સમિતિ વતીથી આપેલું ભૂદેવ તમને આપશે અને એ બધું લઈને ત્યાં પૂજનમાં થશે આવતીકાલે જે મહાઅભિષેક થવાનો છે મૂર્તિ ઉપર એમાં એ જળથી અભિષેક થશે તો તમારી પૂજાની થાળી છેડાછેડી ખેસ આપ અહીંથી લઈ જાઓ હવે તારે જ્યાં જવાનું થાય ત્યાં પૂજા વિધિમાં સાથે જ રહેવાનું સાથે હમશું સાથે રમશું કપડા મેચિંગ કરતા સોફા મેચિંગ થઈ જાય એવું કરજો દીકરીઓ અહીંયા આવી જાય એટલે સમિતિ તરફથી પ્રમુખ સાહેબને પૂછીએ નહીં એમની જે ઓથોરિટીઝ નાણાં મંત્રીનો સંપર્ક કરો અહીંયા દીકરીઓને 9 અથવા 11 દીકરીઓને પ્રભાવના અહીંયા આવે ત્યારે અહીંયા આવશે એક દીકરીનો કળશ બે કાર્યકર્તા ભૂદેવ લઈને મંદિરમાં મૂકશે અને મંદિર તરફથી એમને પ્રભાવના ઓછામાં ઓછા 500 રાખજો હા અને જો 900 કરવા નવડી મળાવી હોય તો 900 દેજો તમારે વાપરવાનું મોજ કરવાની હવે બરોબર તો આવી રીતે દીકરીઓ અચ્છા દીકરીઓ જાય તો એકલી ના છોડજો બહુ નાની હોય તો કાંઈની માં ભેગી રહે કાંઈ બે કાર્યકર્તાઓ રહે અને બીજી એક નાનકડી સૂચના કે ઓડિયન્સ અવાજ કરે ને કાર્યકર્તાઓ અવાજ બંધ કરાવવા જાય ત્યારે કાર્યકર્તાઓનો અવાજ વધારે ના આવવો જોઈએ એ સાયલેન્ટ મૂડમાં રહેવું જોઈએ ચલો इज्जतने अबरूने काली मेष ना लगे होवे मारी कालका मां मारो कॉलर टाइट रखजे मां ए मारा धोला लुगड़े माड़ी कदी दाग ना पड़े मारी इज्जत ने अबरूने काली मेष ना लगे होवे मारी कड़का मां मारो कॉलर टाइट रखजे मां ए मारी कड़का मां मारो कॉलर टाइट रखजे मामा આ ક્રિયાથી ભગવાન આપણા પર પ્રસન્ન થયા છે હવે ભગવાન પાસેથી 5 પ્રકારના આશીર્વાદ માંગવાના એમાં સૌપ્રથમ છે પુણ્ય કારણ કે આપણા જીવનની અંદર પુણ્ય રૂપી ધન છે એ ખૂબ જ આવશ્યક છે આ લોકની અંદર આપણે જીવીએ છીએ અહીંયાથી ભારતનું નાણું કહેવાય તો રૂપિયો
બીજા દેશમાં આપણે જવું હોય અમેરિકામાં તો એ રૂપિયો ત્યાં ચાલે નહીં. એ રૂપિયાને ડોલર અંદર કન્વર્ટ કરીએ ત્યારે એ દેશની અંદર આપણો ધન છે એ ઉપયોગ કરી શકીએ. એમ આ લોકની અંદર આપણે રહીએ છીએ તો આ લોકનું ધન આપણા જેટલા વ્યવસાય છે એ પરલોકની અંદર કામ આવવાના નથી. તો પરલોકમાં શું છે? પુણ્ય. તો પરમાત્માને પ્રાર્થના કરીએ આ સત્કર્માણાય મયા ક્રિયમાણસે પ્રતિષ્ઠા કર્મણઃ પુણ્યાહમ ભવંતો બ્રવંતો. તો કે આપણે કથાઓ સાંભળી હજારો લાખો વર્ષ સુધી ઋષિઓ ગંધર્વો સિદ્ધો એ તપ કરે, એના શરીરમાં રાફડા જામી જાય ત્યારે પરમાત્મા પ્રસન્ન થઈ એમને આશીર્વાદ આપતા. એમના હજારો વર્ષ કરેલો તપ એ આ કલયુગની અંદર અમને આ પૂજા